ફાઇનલી પીએમ મોદીએ કહી નાખ્યું છે કે હવે સેના સમય નક્કી કરશે શું કરું અને ક્યાં હુમલો કરું. આ બાદ પાકિસ્તાનની તો જાણે ઊંઘ ઉડી ગઈ હતી. એટલા માટે થઈને રાત્રે 1:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને કહેવું પડ્યું કે હવે આવનારા ટૂંક સમયની અંદર એટલે કે 36 થી 48 કલાકની અંદર ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે છે. અને આ બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને કેટલાક ગામોને તો ખાલી પણ કરાવી નાખ્યા છે. પણ એક મિનિટ, ભારતીય સેના છે કંઈક મોટું તો કરશે, પરંતુ શું કરશે? આ વખતે પણ એર સ્ટ્રાઇક કે પછી સર્જિકલ સ્ટ્રાઇક કરશે? શું કરશે એ જો તમારે જાણવું હોય ને, આજનો ખાસ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણા દોસ્ત કરણ ચડોતરા. પહેલગામ હુમલો થયો આ બાદ દેશના નાનામાં નાના ગામના લોકો પણ કહી રહ્યા છે કે હવે પાકિસ્તાને એવો સબક શીખવાડવો જોઈએ કે એ ક્યારેય ભૂલે નહીં, ઘરમાં ઘૂસીને હુમલો કરવો જોઈએ. જો કે આ બાદ હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય સેના કંઈક મોટું કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક મહત્વની બેઠક યોજી છે. જો કે સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે આ મીટિંગમાં એવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે છે કે જે બાદ હવે આગળના સમયમાં પાકિસ્તાન ક્યારે ભારત સામે આંખ ઊંચી કરીને પણ નહીં જુએ. ભારતીય સેનાએ એલઓસી ઉપર ખાસ કરીને વધારે મિલિટરી ગોઠવી છે. આ સાથે રાજૌરી, પૂંછ અને અનંતનાગમાં એક્સ્ટ્રા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આપણે જે લડાકુ વિમાન છે ને એને પણ તૈયાર કન્ડિશનમાં રાખવામાં આવ્યા છે. ઇન્ડિયન નેવીએ અરબી સમુદ્રમાં આઈએનએસ વિક્રાંત અને અન્ય યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. એટલે કે ભૂલથી જો પાકિસ્તાન દરિયાઈ માર્ગે કોઈ પણ પ્રકારની હિલચાલ કરે ને તો સીધો જવાબ આપણે આપી શકીએ. જો કે આને એ રીતે પણ જોવામાં આવી રહ્યું છે કે આગળના સમયમાં આપણે કોઈ મોટી સર્જિકલ સ્ટ્રાઇક કે પછી કોઈ પણ પ્રકારનું એક્શન લેવું હોય ને તો આપણી નેવી તૈયાર હોય. રો અને આઈબી સહિતની મોટા ભાગની જેટલી પણ ખાસ એજન્સીઓ છે એ પાકિસ્તાનના આતંકવાદી લોન્ચ પેડ્સ પર ચાંચ રાખીને ઊભી છે. અને આ સાથે તમને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ઇન્ડસ વોટર ટ્રીટીને લઈને સમીક્ષા કરી છે. એટલે કે આગળના સમયમાં બની શકે કે હજુ પણ એવા કેટલાક પ્રતિબંધો મુકાય કે જેને કારણે આગળના સમયમાં જે સિંધુનું પાણી થોડું ઘણું પણ જે મળી રહ્યું છે એ પણ બંધ થઈ જાય. જો કે આનાથી પણ અલગ એક વિચારીએ તો સિંધુ નદીનું પાણી આપણે બંધ કરી શકીએ છીએ, પરંતુ બે નદી એટલે કે ચિનાબ અને ઝેલમ નદીનું પાણી હજુ પણ આપણે બંધ નથી કરી શકતા. એની પાછળનું કારણ એ છે કે હજુ પણ આપણી પાસે એવા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જેના દ્વારા આપણે એ નદીનું પાણી રોકી શકીએ, પરંતુ ભવિષ્યમાં આપણે એને ચોક્કસથી રોકી શકીએ છીએ. એક અહેવાલ પ્રમાણે લગભગ આપણે 22 ડેમ બનાવવા પડે ત્યારે જઈને ચિનાબ અને ઝેલમ નદીનું પાણી આપણે રોકી શકીએ છીએ. જો કે એવું લાગી રહ્યું છે કે આ બંને નદીમાં હવે આગળના સમયમાં આ ડેમો બનાવવાની જરૂર પડશે. બાલાકોર એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક આ બે એવી વસ્તુ હતી કે જ્યાં પાકિસ્તાનને ખબર પડી ગઈ કે ભારત એ કયો દેશ છે કે જે પાકિસ્તાનના બે ટુકડા પણ કરી શકે. પરંતુ આ વખતે કદાચ બની શકે કે કંઈક નવું પણ થાય, કારણ કે આપણી સેના છે કંઈક પાછી તો વળવાની નથી. એટલા માટે થઈને ઓલરેડી પ્લાન ઘડીને તો રાખ્યો છે. બની શકે કે ટૂંક સમયની અંદર આપણને જાણકારી પણ મળી જાય, એક ખુશખબરી પણ મળી જાય કે જેની આપણે બધા રાહ જોઈને બેઠા છીએ. હવે પાકિસ્તાનની થોડી વાત કરીએ. હવે પાકિસ્તાન આમ જોવા જઈએ ને તો કંઈક કરવાનું છે એ બધું જ ચર્ચામાં આવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન પાસે એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો ભૂખમરો સિવાય બીજું કંઈ છે નહીં. તેના નાગરિકો પોતે રસ્તા ઉપર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને તો માફ કરો. કેમ કે હવે સામાન્ય રીતે જોવા જાય તો સિંધુ નદીનું પાણી બંધ કરીને કે પછી કંઈ પણ કરીને એકચ્યુઅલમાં નુકસાન કોને થવાનું છે એ સામાન્ય નાગરિકોને જ થવાનું છે. જો કે બધામાં પાકિસ્તાનના નાગરિકો એમ કહી રહ્યા છે કે વાંક તો અમારી સરકારનો જ છે. ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સ કરી એટલે કે લગભગ 1:30 વાગે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ કહ્યું હતું કે ભારત 24 થી 36 કલાકની અંદર પાકિસ્તાન ઉપર ભારત હુમલો કરી શકે છે. આ સાથે જ મહત્વનું છે કે પાકિસ્તાન બની શકે કે આગળના સમયમાં ચીનનો પણ સહારો લે, કારણ કે ચીનનું ઇન્વેસ્ટમેન્ટ પણ પીઓકેમાં છે. પાકિસ્તાન ચીનની મદદ માંગી શકે છે, પરંતુ ચીનની પોતાની આર્થિક સમસ્યાઓ અને ભારતની વધતી વૈશ્વિક તાકાતને જોતા ચીન ખુલ્લેઆમ સાથ આપે તેવી શક્યતા ઓછી છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં યુદ્ધ થવાની શક્યતાઓ તો ઘણી ઓછી છે, પરંતુ એની સાથે બાલાકોર એર સ્ટ્રાઇક કે પછી સર્જિકલ સ્ટ્રાઇક જેવી મોટી ઘટનાઓ કે પછી આગળના સમયમાં આપણી સેનામાં કોઈ મોટું ઓપરેશન હાથ ધરે એવી શક્યતાઓ છે. ત્યારે આ બધામાં તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. આ સાથે જ અમારી એપ્લિકેશન છે કે જેને તમે પણ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તેથી તમે ડાયરેક્ટ અમારી એપ્લિકેશનને પણ ઇન્સ્ટોલ કરી શકશો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.